ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજી ડેમમાં સવારે 20 દરવાજા ખોલ્યા બાદ પાણીની આવક શરૂ રહેતા સિંચાઈ વિભાગે વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે। શેત્રુંજી ડેમમાં સિંચાઈ વિભાગ દ્વારા સવારે 20 દરવાજા ખોલ્યા બાદ પાણીની આવક 3100 ક્યુસેક થતાં 59 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી હતી। સિંચાઈ વિભાગે 59 જેટલા દરવાજા 1 ફૂટ ખોલ્યા છે। ત્યારે ઉપરવાસના સારા એવા વરસાદને કારણે અવિરત પાણીની આવક શરૂ રહેતા વધુ દરવાજા ખોલવાની ફરજ પડી હતી। એમ બાલદિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, શેત્રુંજી સિંચાઈ યોજના। સાહેબ, કેટલા દરવાજા ખોલવામાં શું આવક છે? હાલમાં શેત્રુંજી સિંચાઈ યોજનાના 20 દરવાજા ખોલવામાં આવેલ છે। 1800 ક્યુસેકની આવક ચાલુ છે, તેની સામે 1800 ક્યુસેકની જ આવક છે। આ શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે। હા, હાલમાં તો 1800 ક્યુસેકની આવક છે। જો કે ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે, તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખોલવાના થશે।